નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ અત્યાર સુધીના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર। The MPC voted unanimously to keep the policy repo rate under the liquidity adjustment facility LAF unchanged at 5.5%. આરબીઆઈએ રેપો 5.50% પર રાખ્યો યથાવત। એમપીસીનું વલણ પણ ન્યુટ્રલ પર યથાવત। FY26 રિયલ જીડીપી ગ્રોથનું અનુમાન 6.5% પર યથાવત, તો FY26ની રિટેલ મોંઘવારીનું અનુમાન પણ ઘટાડ્યું। આરબીઆઈ ગવર્નર બોલ્યા, મોંઘવારી પર નિર્ણાયક નિર્ણયો આગળ પણ લેતા રહીશું। દેશમાં મોન્સૂન સિઝનની સ્થિતિ પણ સારી। ટ્રમ્પની ટેરિફ વધારવાની ધમકીથી બજાર નર્વસ। સેન્સેક્સ નિફ્ટી 5%ના ઘટાડા સાથે બંધ, પરંતુ બેંક નિફ્ટીનું નીચલા સ્તરેથી રિકવરી સાથે ક્લોઝિંગ, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં દબાણ રહ્યું યથાવત। વીકલી ઓપ્શન પર લગામ લગાવવાનો સેબીનો ઇનકાર। ચેરમેન તુહિનકાંત પાંડેએ અફવાઓ પર મૂક્યો પૂર્ણવિરામ। સેબી ચેરમેનના નિવેદન બાદ બીએસસીમાં નીચલા સ્તરેથી આવી 5%ની રિકવરી। બજાજ ઓટોએ રજૂ કર્યા અનુમાન મુજબના પરિણામ। પહેલા ત્રિમાસિકમાં કંપનીની આવક અને નફામાં જોવા મળ્યો 5.5%નો ઉછાળો। માર્જિનમાં જોવા મળ્યું મામૂલી દબાણ। ત્યાં જ ડીવી સ્લેબના દરેક ફ્રન્ટ પર અનુમાનથી નબળા પરિણામ। શેર 4.25% તૂટ્યો। અને આવતીકાલે આવશે નિફ્ટીની કંપની ટાઇટનના પરિણામ। 43% વધી શકે છે ટાઇટનનો નફો। માર્જિનમાં પણ સુધારો શક્ય, જ્યારે ગોદરેજ કન્ઝ્યુમર, કમિન્સ અને એચપીસીએલ સહિત 13 વાયદા કંપનીઓના પરિણામો પર પણ રહેશે નજર। આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો ટેરિફની ચિંતાઓની અસર ખાસ કરીને માર્કેટ પર જોવા મળી અને બજાર દબાણ તરફ કામકાજ કરતા જોવા મળ્યા। જોકે નીચલા સ્તરેથી એક બેંક નિફ્ટીમાં ખાસ રિકવરી આપણને આવતી જોવા મળી છે, પણ બેંક નિફ્ટીનું ક્લોઝિંગ પણ દબાણ સાથે જ રહ્યું છે। આ ઉપરાંત આજના દિવસે મહત્વની આરબીઆઈની પોલિસી પણ હતી, પરંતુ અનચેન્જડ અહીંયા આગળથી રહેતા વધારે એની ઇમ્પેક્ટ આપણને દેખાઈ નથી। તો આજના ક્લોઝિંગના લેવલ્સ પર નજર કરી લઈએ। સેન્સેક્સની વાત કરીએ તો 0.21%નું દબાણ બન્યું અને 80,543 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ છે। નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટી 24,574 ઉપર 0.31%ના દબાણ સાથે બંધ થયો છે, એટલે 24,600નો સપોર્ટ અહીંયા આગળથી તૂટતો જોવા મળ્યો છે। મિડ કેપની વાત કરીએ તો 0.80%નું દબાણ બન્યું છે અને મિડ કેપ 56,749 ઉપર બંધ થયો છે। સ્મોલ કેપમાં 1.13%નું દબાણ 17,662 ઉપર સ્મોલ કેપ બંધ થયું છે। બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો જે રીતે આપણે ઉલ્લેખ કર્યો, નીચલા સ્તરોથી રિકવરી સાથે એક ફ્લેટ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે। 51 પોઈન્ટની મજબૂતી સાથે 55,411 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આજે આપણે થતાં જોયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ ક્લિયરલી નેગેટિવ છે। 720 સ્ટોક્સ એવા રહ્યા કે જ્યાં આજે આપણને ગ્રીન નિશાનની અંદર કારોબાર બંધ થતા જોવા મળ્યા છે અને એની સામે 2010 સ્ટોકમાં લાલ નિશાનમાં દબાણ સાથે કારોબાર બંધ થયા છે। હવે નિફ્ટીના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર પણ નજર કરી લઈશું। લૂઝર્સની સાથે આપણે શરૂઆત કરી। વિપ્રો આજનો ટોપ લૂઝર 2.42%ના દબાણની સાથે। ત્યારબાદ તમે નજર કરી લો સન ફાર્મા ઉપર। સન ફાર્મામાં 2.26%નું દબાણ બન્યું છે। ઇન્ડસઇન્ડ બેંકમાં પણ આજે લગભગ 1.93%નું દબાણ બન્યું છે અને જીઓ ફાઇનાન્શિયલ્સમાં 1.79%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ ટેક મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ, ઇન્ફોસિસ અને હીરો મોટોકોર્પ પણ એવા કાઉન્ટર રહ્યા કે જ્યાં 1.5%ના દબાણ બન્યા છે। નિફ્ટીના ગેનર્સને જોઈ લઈએ। ટોપ ગેનર એશિયન પેઇન્ટ્સ 2.23%ની મજબૂતી અહીં આગળથી આવતી જોવા મળી છે। એચડીએફસી લાઈફ લગભગ 2%ની આસપાસની મજબૂતી। બીઈએલ 0.5% મજબૂત અને ટ્રેન્ડ પણ લગભગ 0.5% મજબૂત। ત્યારબાદ અદાણી પોર્ટ, એસબીઆઈ, એમએનએમ અને એચડીએફસી બેંકમાં પણ 0.5% મજબૂતી સાથેના ક્લોઝિંગ આજે આપણે જોયા છે। હવે આવતીકાલના બજાર અંગે આપણે ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા। વિરલજી, આપનું સ્વાગત છે। ખાસ કરીને આજે આપણે જે માર્કેટની અંદર કારોબાર થતા જોયો એના ઉપર ખાસી જે ટ્રમ્પના જે હવે ટેરિફ લાગવાના છે એની ચિંતાઓની અસર આપણને જોવા મળી। જે આજનું ક્લોઝિંગ છે 24,574નું કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે નિફ્ટી પર આપની કઈ રીતની સલાહ બનશે?
ગુડ ઇવનિંગ. અગર નિફ્ટી આપણે છેલ્લા 3 થી 4 સેશનનું જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કર્યું હતું. નીચેની બાજુમાં 24,500 અને ઉપરની બાજુમાં 24,800. એ રેન્જ બ્રેક નથી કરી શકતો ને એના અંદરની બાજુમાં ઇનસાઇડ ઓફ બાર જેવી રીતે કેન્ડલ ફોર્મેશન થઈ રહ્યું છે. આજે પણ આપણે જોયું તો આરબીઆઈ પોલિસીઝ હતી ને સાથે ટ્રમ્પના જો ટેરિફના ન્યૂઝ છે એના કારણે આપણે જોઈએ તો નિફ્ટીમાં આપણે સેલિંગ પ્રેશર સારું એવું જોવા મળ્યું છે. પણ અત્યારે પણ જોઈએ તો નીચેના એના જો લોસ હતા 24,535 ને એ બધા જો ફ્રાઇડેઝના લોસ છે એ હજી સુધી બ્રેક નથી કર્યા. પણ મને લાગે છે આ જે હિસાબે સેલિંગ છે 24,500 ને બધા એકવાર લેવલ્સ બ્રેક કરી શકે છે ને આપણને નીચેમાં 24,400 થી 24,300 સુધીના લોસ પણ જોવા મળી શકે છે. અગર ઓવરઓલ પણ આપણે ચાર્ટ જોઈએ તો છેલ્લા 1-1.5 મહિનાથી નિફ્ટી મોટી એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો 24,300 અને ઉપરની બાજુમાં 24,800 થી 25,000 એ રેન્જમાં ટ્રેડ કર્યું હતું. સાથે આપણે જોઈએ તો એના હાઈસથી લોઅર ટોપ લોઅર બોટમનું પેટર્ન ફોર્મેશન પણ થઈ રહ્યું છે. અત્યારે મને લાગે છે થોડું બહુ હજી કરેક્શન્સ આપણને જોવા મળી શકે છે પણ ઓવરઓલ પછી ત્યાર પછી આપણે થોડી બહુ અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી શકશે. ને જે હિસાબે ટ્રમ્પનું ટેરિફનું આજે એનાઉન્સમેન્ટ થોડું થઈ રહેવાનું છે તો મને લાગે છે કાલે થોડી વોલેટિલિટી પણ આપણને જોવા મળી શકે છે. અત્યારે લાગે છે કાલે આપણે થોડું નેગેટિવ ક્લોઝિંગ્સ પણ આજે જોવા મળી શકે છે તો મારા હિસાબે વેચીને આપણે ચાલી શકે છે. ઉપરની બાજુમાં આપણે સ્ટોપ લોસ અરાઉન્ડ 24,700 ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ્સમાં 24,400 થી 24,300 ને જોવા મળી શકે. ઓકે, તો નિફ્ટી પર અહીંયા આગળથી સેલ કરીને ચાલવાની સલાહ છે. તો નિફ્ટી માટે જે તમે નીચેની તરફના લેવલ જોઈ શકો છો 24,400, 24,300ના 24,700નો સ્ટોપલોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી પર વિરલજીની સેલની સલાહ બની રહી છે. અને બેંક નિફ્ટી ઉપર આપની કઈ રીતની સલાહ બનશે? જે રીતે આપણે જોયું કે બેંક નિફ્ટીમાં રિકવરીનો એક સારો પ્રયાસ થતો દેખાયો અને ફ્લેટ બંધ આપણે બેંક નિફ્ટીનું થતા જોઈ રહ્યા છે. 55,411 પર ક્લોઝિંગ. બેંક નિફ્ટી પર આપ કઈ રીતે સલાહ આપશો વિરલજી? બેંક નિફ્ટીમાં પણ જોઈએ તો એમાં પણ આપણે કરેક્શન સારું આપણને જોવા મળ્યું છે. આજે આપણે જોઈએ તો પીએસયુ બેંક્સમાં થોડી બહુ અપસાઇડ મુવમેન્ટના કારણે આપણે થોડું પોઝિટિવ સાઇન જોવા મળી છે. હાલાકી ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ બધા થોડા સાઇડવેઝ જ મુવમેન્ટ કર્યા હતા. એમાં પણ જોઈએ તો નીચેમાં 55,150 થી 55,000 ના વચમાં સારા એવા સપોર્ટ છે. હવે એ બધા બ્રેક કરે છે તો મને લાગે છે નીચેમાં આપણને 54,500 થી 54,200 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકશે. ઉપરની બાજુમાં જોઈએ તો એને અરાઉન્ડ 56,000 ના આસપાસ સારા એવા રેઝિસ્ટન્સ છે એ બધા ક્રોસ કરવાની જરૂરત છે. ત્યાર પછી જ આપણને અપસાઇડ મુવમેન્ટમાં 56,500 થી 57,000 સુધીના લેવલ જોવા મળી શકશે. પણ જે હિસાબે આજે સાઇડવેઝ મુવમેન્ટ કરીને ક્લોઝિંગ આપ્યું છે મને લાગે છે થોડું બહુ એમાં પણ આપણને કાલે પ્રેશર જોવા મળી શકે છે ને એના જો નીચેના લોસ છે 55,150 ને બધા બ્રેક કરી શકે છે. તો આ લેવલ્સ પર મારા હિસાબે એમાં પણ આપણે સેલ કરીને ચાલી શકે છે. સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 55,650 ના આસપાસ મૂકી શકીએ અને નીચેમાં ટાર્ગેટ 55,150 થી 55,000 ના જોવા મળી શકે. ઓકે, તો બેંક નિફ્ટીમાં પણ વેચીને ચાલવાની જ સલાહ બની રહી છે. 55,650નો સ્ટોપલોસ તમારે રાખવાનો રહેશે અને નીચેની તરફ ટાર્ગેટ જે છે 55,150થી લઈને 55,000 સુધીના ટાર્ગેટ માટે બેંક નિફ્ટીમાં પણ વિરલજીની સેલની સલાહ બની રહી છે. તો વિરલજીના આપણે નિફ્ટી બેંક નિફ્ટી માટે કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ છે જોઈ લીધી છે. હવે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. બોનાન્ઝા પોર્ટફોલિયોના ધ્રુમિલ વિઠલાણીની સ્ટ્રેટેજી જોઈએ તો એમણે પણ સેલ કરવાની સલાહ આપી છે 24,600ના નીચેથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,500 અને 24,400ની આસપાસનો અને સ્ટોપલેસ 24,750નો રાખવાની સલાહ ધ્રુમિલ વિઠલાણી તરફથી મળી રહી છે. અને હવે જો નજર કરી લે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની સ્ટ્રેટેજી પર તો એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે 24,569ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,480 થી 24,350 સુધીનો. સ્ટોપલોસ 24,675નો રાખવાની સલાહ કુનાલ પરાર તરફથી. તો આ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે તમામ નિષ્ણાતોની સલાહ સેલ તરફ બનતી જોવા મળી રહી છે. તો આ તો આપણે નિફ્ટીની વાત કરી. હવે વિરલજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું. વિરલજી, આઈટીથી શરૂઆત કરીએ કારણ કે ટોપ લૂઝર આઈટીનું કાઉન્ટર છે અને આઈટી ઇન્ડેક્સમાં પણ આજે આપણને ખાસો ઘટાડો જોવા મળ્યો છે. વિપ્રો 3.25% જેટલો નરમ પડતો દેખાયો છે. ટેક મહિન્દ્રા 2.5%, ઇન્ફોસિસમાં પણ 2%ની ઉપરનું દબાણ. આઈટી સેક્ટરના કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? અગર આપણે પેલા આઈટી ઇન્ડેક્સની પણ વાત કરીએ તો એમાં પણ આપણે છેલ્લા આગળ 3-4 મહિનાનું ચાર્ટ જોઈએ તો આપણે જોયા હતા કે ઉપરમાં 39,000 ના આસપાસના હાઈસ હતા ત્યારથી કરેક્શન્સમાં
ઓલમોસ્ટ 15% જેટલું આપણે કરેક્શન જોયેલું છે અને જે હિસાબે અત્યારે સેલિંગ પ્રેશર ચાલી રહ્યો છે મને લાગે છે હજી આ કન્ટિન્યુ કરી શકે છે. નીચેની બાજુમાં આપણને 34,000 થી 33,500 સુધીના લેવલ્સ પણ એમાં જોવા મળી શકે છે. તો એ જ પ્રમાણે મને લાગે છે આઈટી સ્ટોક્સમાં પણ થોડું બહુ હજી દબાણ જોવા મળી શકે છે. ઇન્ફોસિસ છે કે TCS છે, વિપ્રો છે, બધા ઓલમોસ્ટ આઈટી સેક્ટર્સ જો પણ છે ફ્રન્ટલાઈન આઈટી સેક્ટર્સ બધામાં હજી મને લાગે છે 3 થી 4% કરેક્શન જોવા મળી શકે છે. જેને પણ મારા હિસાબે મીડિયમ ટુ લોંગ ટર્મ માટે અગર બાય કરો તો મારા હિસાબે એવરી ડિપ્સમાં થોડું બાય કરીને ચાલી શકે છે. કેમ કે મારા હિસાબે અહીંયા થોડું બહુ બોટમ આઉટ થઈ શકે છે અને ત્યાર પછી આપણને અપસાઇડ મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે થોડું અત્યારે વેઇટ કરી શકે છે પણ એવરી ડિપ્સમાં આવે છે ત્યાર પછી બાય કરવાનું રહેશે. ઓકે, તો આઈટી સેક્ટર માટે અત્યારે થોડી રાહ જોઈ શકો છો, પણ એવરી ડીપમાં તમે થોડું બાય કરીને ચાલી શકો છો. તો આ મીડિયમ ટુ લોંગ ટર્મ માટે ઘટાડે ખરીદી કરવાનો અપ્રોચ આઈટી સ્ટોક્સમાં તમે રાખી શકો છો. આઈટી બાદ ફાર્મા અને હેલ્થકેરની વાત કરી લઈએ. ફાર્મામાં ખાસી ચિંતા બનેલી છે ટેરિફને લઈને અને આજે આપણે દબાણ તરફનો જ માહોલ બનતા જોયો. સન ફાર્મા 2.25% જેટલો નરમાશ દર્શાવતો આપણને જોવા મળ્યો. ડીવીઝ લેબના કાઉન્ટરમાં એક રિઝલ્ટની પણ અસર રહી અને ત્યાં એક મોટો ઘટાડો આપણને રહેતા જોવા મળ્યો છે. આ ઉપરાંત પણ ઘણા ફાર્માના કાઉન્ટર આજે દબાણ તરફ રહ્યા છે. તો ફાર્મા સ્ટોક્સમાંથી આપની ક્યાં કઈ રીતની સલાહ બનશે વિરલજી? ફાર્મા અને હેલ્થકેર સેક્ટરમાં અગર જોઈએ તો અગર ફાર્મા ઇન્ડેક્સની પણ અગર વાત કરીએ તો એમાં પણ જોઈએ તો એના જો હાઈસ બનાવેલા રિસેન્ટલી છે 30 જુલાઈના એ 23,000 આસપાસ અને ત્યાંથી એમાં પણ આપણે 10% જેટલું કરેક્શન જોવા મળી ગયું છે. એમાં પણ જોઈએ તો નીચેમાં એને અરાઉન્ડ 21,400 ના આસપાસ સપોર્ટ છે. હવે એ બધા બ્રેક કરે છે તો આપણને એમાં કરેક્શન્સમાં પણ 21,000 થી 20,800 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો અત્યારે મને લાગે છે એમાં પણ હજી સેલિંગ પ્રેશર કન્ટિન્યુ રહી શકે છે અને એ જ પ્રમાણે મને લાગે છે સ્ટોક્સમાં આપણને હજી 3 થી 4% ઘટાડો જોવા મળી શકે છે. તો અગર નીચેની બાજુમાં અગર લુપિન છે કે ડોક્ટર રેડ્ડી, ડિવિસ લેબ ને બધા અગર નીચેના લેવલ્સના આસપાસ મળે છે તો લોંગ ટર્મ માટે મારા હિસાબે થોડું કહીને એમાં પણ બાય કરી શકે છે. અગર પહેલા આપણે ડિવિસ લેબની જે વાત કરીએ તો આજે આપણે જોઈ શકાય છે કે આપણને એમાં 4.5% જેટલું આપણને કરેક્શન્સ ઓલરેડી જોવા મળી ગયું છે અને અત્યારે જોઈએ તો એના જો પ્રીવિયસ બોટમ છે એ અરાઉન્ડ 6,100 ને 6,080 ના આસપાસના છે. તો એના લેવલ્સના આસપાસ આવે છે તો મારા હિસાબે લેવલ સારા રહેશે બાય કરવા માટે ને આપણને ઉપરમાં ફરીથી સારી એવી લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરવાનું રહેશે. ઉપરની બાજુમાં આપણને 6,300 થી 6,500 ના લેવલ જોવા મળી શકશે. સાથે અગર લુપિન જોઈએ તો એ પણ આજે આપણે જોઈએ તો ઓલમોસ્ટ 0.5% જેટલું આપણને કરેક્શન જોવા મળ્યું હતું. તો ઓવરઓલ એ પણ એક જોઈએ તો એના જો પ્રીવિયસ બોટમ છે તો એના નીચે ટ્રેડ કરે છે અને અત્યારે એને પણ સપોર્ટ જોઈએ તો અરાઉન્ડ 1830 થી 1800 ના વચમાં છે. તો એના લેવલ્સના આસપાસ આવે છે તો મારા હિસાબે લેવલ્સ પર બાય કરવાની સલાહ છે. ઉપરની બાજુમાં 1900 થી આપણને 2,000 ના વચમાં મીડિયમ ટર્મમાં આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક્સ જાણી લઈએ. તો કયા બનશે આપના ટ્રેડિંગ કોલ્સ? મારા પસંદગી બે સ્ટોક બને છે. બંને મીડિયમ ટુ લોંગ ટર્મ માટે રહેશે. પહેલું ક્યુમિન્સ ઇન્ડિયા પર રહેશે. એમાં પણ આગળ આપણે લાંબા સમયનો અગર ચાર્ટ જોઈએ તો નીચેમાં જોઈએ તો 2600 ના આસપાસ લોસ બનાવ્યા ત્યાંથી આપણને ઓલમોસ્ટ 35% જેટલો અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. અત્યારે જોઈએ તો એના 52 વીક હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે. સાથે છેલ્લા 10-15 દિવસનું કોન્સોલેશન્સ પણ આપણને અત્યારે આજે બ્રેકઆઉટ જોવા મળે છે. વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે. એવરેજીસના ઉપર ટ્રેડ કર્યો છે. લાગી રહ્યો છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટ હજી સારી એવી આપણને જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ આપણે અરાઉન્ડ 3480 ના આસપાસ મૂકવાનો રહેશે ને ઉપરમાં ટાર્ગેટ્સ આપણા 3900 ના રહેશે. સેકન્ડ પિક આપણી ટીઆઈ ઇન્ડિયા પર રહેશે. ટ્યુબ ઇન્વેસ્ટ ઓફ ઇન્ડિયામાં એ પણ જોઈએ તો આજે 2% જેટલો આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે ને નીચેમાં સારા એવા સપોર્ટ્સ લઈને ત્યાંથી આપણને થોડી મુવમેન્ટ આપણને જોવા મળી છે. નીચેમાં એને જોઈએ તો અરાઉન્ડ 2770 ના આસપાસ મલ્ટિપલ બોટમ્સ પણ બનાવી રહ્યો છે ને આજે વોલ્યુમ્સ પણ સારા એવા થઈ રહ્યા છે અને સાથે એનો જો 20 અને 50 ડીએમએ છે એના ઉપર અત્યારે ક્લોઝિંગ આપ્યો છે. લાગી રહ્યું છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આપણને અરાઉન્ડ 3350 સુધીના લેવલ જોવા મળી શકે છે. તો આ લેવલ્સ પર બાય કરવાની સલાહ રહેશે. નીચેમાં સ્ટોપ લોસ 2760 ના મૂકવાના રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે વિરલજીની પસંદગીના સ્ટોક્સની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, ક્યુમિન્સ પર ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 3,480ના સ્ટોપ લોસ અને 3,900ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો ક્યુમિન્સમાં ખરીદારીની સલાહ. અને આ ઉપરાંત બીજો સ્ટોક જે વિરલજીને પસંદ પડી રહ્યો છે એ છે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટનું કાઉન્ટર. અહીંયા પણ ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 3,350ના ટાર્ગેટ, 2,760નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ખરીદારી કરો. તો વિરલજીના ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી અને હવે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીએ.
વિરલજી, બીએસસીના કાઉન્ટરની આપણે વાત કરી લઈએ કે જ્યાં આજે ગઈકાલના મોટા ઘટાડા બાદ એક સારી રિકવરી આવતી દેખાય અને આજે પોઝિટિવ મજબૂતી સાથે 0.5% કરતાં વધારેની મજબૂતી સાથે લગભગ બંધ થતો આપણને જોવા મળ્યો છે. બીએસસીના કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? 1% મજબૂતી સાથે બીએસસીનું કાઉન્ટર બંધ થયું છે. બીએસસી નો કાઉન્ટર આપણે જોઈએ તો 3000 આસપાસ જ્યારે ઓલ ટાઈમ હાઈ બન્યા ત્યાર પછી આપણે જોઈએ તો એમાં થોડું નેગેટિવ મુવમેન્ટ આપણને જોવા મળે છે અને ત્યારથી આપણે ઘટાડો જ જોવા મળ્યો છે. ઓલમોસ્ટ ઉપરના ભાવથી 25% જેટલું કરેક્શન જોવા મળી ગયું છે અને અત્યારે જોઈએ તો એના જો પ્રીવિયસ લો છે એના આસપાસ અત્યારે ટ્રેડિંગ કર્યો છે. આજે પણ જોઈએ તો એના જો પ્રીવિયસ બોટમ સાથે 2300 ત્યાં જ સપોર્ટ્સ લઈને ત્યાંથી થોડું પુલબેક પણ જોવા મળ્યું છે. તો ઉપરની બાજુ જોઈએ તો એના 20 ડીએમએસ ને એ બધા એને રેઝિસ્ટન્સ અત્યારે ફેસ કરી રહ્યા છે. ઉપરમાં 2500 ને એ બધા ક્રોસ કરે એના પછી આપણને થોડી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. લોંગ ટર્મ માટે સ્ટોક ઘણા સારા છે અને મને લાગે છે અહીંયાથી અપસાઇડ મુવમેન્ટમાં આગળ 2 થી 3 વર્ષ આગળ હોલ્ડ રાખે છે તો અહીંયાથી ડબલ થઈ શકે છે એટલું પણ એમાં કેપેબિલિટી પણ દેખાય રહી છે. તો મારા હિસાબે એવરી ડિપ્સમાં આપણે બાય કરી ચાલી શકે છે. ઓવરઓલ 2000 સ્ટોપ લોસ થી આપણે એવરી ડિપ્સમાં બાય કરવાની સલાહ રહેશે. ઉપરની બાજુમાં ટાર્ગેટ્સ આપણા 3500 થી 4000 આપણને જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી બીએસસીમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે અને બીએસસી માટે 2000નો સ્ટોપ લોસ અને 3500થી લઈને 4000 સુધીના ટાર્ગેટ માટે બીએસસીની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે વિરલજી, બેંક્સની પણ વાત કરી લઈએ તો અહીંયા આગળ ઇન્ડસઇન્ડ બેંકનું કાઉન્ટર આજે આપણને દબાણ તરફ કારોબાર કરતું જોવા મળ્યું, જ્યાં ગઈકાલે એક સારી મજબૂતી હતી અને આ ઉપરાંત એચડીએફસી બેંકમાં 5% કરતાં વધારેની મજબૂતી હતી, તો આઈસીઆઈસીઆઈ બેંક ફ્લેટ રહ્યું હતું. એસબીઆઈમાં આજે આપણને 0.5% જેવી મજબૂતી બનતી દેખાઈ હતી અને યુનિયન બેંક આજે આપણને 3% જેવી મજબૂત બનતી દેખાઈ હતી. તો પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી કયા કાઉન્ટર ફોકસમાં રાખવા જોઈએ? પ્રાઇવેટ બેંક પીએસયુ બેંક્સમાં જોઈએ તો મને પીએસયુ બેંક્સ થોડા અત્યારે સારા દેખાઈ રહ્યા છે. જેવી રીતે કેનેરા બેંક છે કે એસબીઆઈ છે, બેંક ઓફ બરોડા છે, એ બધા મને થોડા સારા દેખાઈ રહ્યા છે. પ્રાઇવેટ સેક્ટરની બેંકની વાત કરીએ તો એ થોડા એક રેન્જમાં ટ્રેડ કરે છે. મને લાગે છે હજી બહુ એમાં થોડું બહુ કરેક્શન્સ પણ આપણને જોવા મળી શકે છે. જેવી રીતે અગર ઇન્ડસઇન્ડ બેંકની જ વાત કરીએ તો આપણે જોઈ શકીએ તો છેલ્લા 3 મહિનાથી એક રેન્જમાં ટ્રેડ કર્યો હતો. ઉપરની બાજુમાં 900 અને નીચેમાં 700 રેન્જમાં ટ્રેડ કરે છે ને અત્યારે પણ જોઈએ તો એના જો કાલે હાઈસ બનાવેલા 850 ત્યાર પછી આપણે કરેક્શન જોવા મળી છે. લાગે છે ફરીથી અહીંયાથી ડિપ્સ આવી શકે છે. એટલે મારા હિસાબે અત્યારે થોડું વેઇટ કરવાની સલાહ રહેશે. ઓવરઓલ જ્યારે પણ બ્રેકઆઉટ આપશે ઉપરની બાજુમાં 900 ને બધા પછી જ આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો અત્યારે મારા હિસાબે થોડું વેઇટ કરવાનું રહેશે. નીચેની બાજુના લેવલ્સ પાસે આવે તો તે લેવલ્સ પર આપણે બાય કરવાની સલાહ રહેશે. એચડીએફસી બેંક પણ આપણે વાત કરીએ તો આજે 5% જેટલું આપણને અપસાઇડ મુવમેન્ટ જોવા મળી છે. પણ એ પણ અત્યારે જોઈએ તો એક રેન્જમાં ટ્રેડ કરે છે. એમાં પણ જોઈએ તો એને અરાઉન્ડ 1950 અને ઉપરની બાજુમાં 2030 એ રેન્જ છે. એ રેન્જમાંથી બ્રેકઆઉટ મળશે પછી જ આપણને સારી એવી અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે. ત્યાં સુધી મને લાગે છે અહીંયા એક રેન્જમાં ટ્રેડ કરશે. અત્યારે જોઈએ તો મુવમેન્ટ જે હિસાબે એસબીઆઈ અને પીએસયુ બેંક્સમાં છે મને લાગે છે અહીંયાથી એમાં આપણને 4 to 5% જેટલું અપસાઇડ મુવમેન્ટ જોવા મળી શકે છે. તો અત્યારે બાય કરવા માટે મારા હિસાબે પીએસયુ બેંક્સમાં વધારે ધ્યાન રાખવાની સલાહ રહેશે. પ્રાઇવેટ અને પીએસયુ બેંકમાંથી પીએસયુ તરફ જો બાઇંગ કરવું હોય તો વધારે ધ્યાન આપીને ચાલો. તો આ વ્યૂ આપણે એક બેંક્સ ઉપર લીધો છે. આજના ટોપ ગેનર સ્ટોકની વાત કરી લઈએ. એશિયન પેઇન્ટ્સમાં 2.25% જેવી મજબૂતી આજે આપણે જોઈ છે. આ કાઉન્ટર આપને કેવું લાગે છે વિરલજી? ઓવરઓલ કાઉન્ટર જોઈએ તો એક અંડર પરફોર્મર કાઉન્ટર રહ્યો છે ને અત્યારે એ પણ જોઈએ તો 6 મહિનાથી એક રેન્જમાં છે. 2600 અને 2200 એક બ્રોડ રેન્જમાં ટ્રેડ કર્યો છે. ઉપરમાં જ્યારે પણ 2600 ને બધા ક્રોસ કરશે પછી આપણને મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે છે અને 2800 થી 3000 લેવલ્સ પણ આપણને મીડિયમ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. ઓવરઓલ કાઉન્ટર મને અત્યારે થોડું સારું દેખાઈ રહ્યું છે. નીચેની બાજુમાં 2300 સ્ટોપ લોસ થી મારા હિસાબે એવરી ડિપ્સમાં બાય કરીને ચાલી શકે છે. ઉપરમાં આપણને સારા એવા રિટર્ન્સ મળી શકે છે. ઓકે, તો 2300નો સ્ટોપ લોસ રાખીને આગળથી બાઇંગ કરીને ચાલવાની સલાહ એશિયન પેઇન્ટ્સની અંદર બનતી જોવા મળી રહી છે. અને હવે વિરલજી, ઇન્સ્યોરન્સ સ્ટોકને લગતા સ્ટોક્સની વાત કરી લઈએ. ઇન્સ્યોરન્સના ડેટા પહેલાં ઇન્સ્યોરન્સના સ્ટોક્સમાં મજબૂતી દેખાય છે. એચડીએફસી લાઈફ લગભગ 2%ની આસપાસ મજબૂત રહ્યો છે. અહીંયા કઈ રીતની સલાહ? એચડીએફસી પર લાઈફ પણ આપણે જોઈએ તો અરાઉન્ડ 730 આસપાસ મલ્ટિપલ બોટમ્સ બનાવ્યું છે. ત્યારથી થોડું પુલબેક આપણે જોયું છે આજે. વોલ્યુમ્સ પણ આજે સારા એવા થઈ રહ્યા છે. હાલાકી ઉપરમાં એને અરાઉન્ડ 750 થી 770 વચમાં થોડા બહુ રેઝિસ્ટન્સ છે. એ બધા ક્રોસ કરે છે પછી અપસાઇડ મુવમેન્ટમાં આપણને 800 થી 850 લેવલ જોવા મળી શકે છે.
આ લેવલ્સ પર બાય કરી શકે છે 730 ના આસપાસનો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મૂકવાનું રહેશે ને ઉપરમાં આપણને 750 થી 780 શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. ઓકે, તો HDFC લાઈફની પણ આપણે અહીંયા આગળથી વાત કરી અને એક રિયલ એસ્ટેટને લગતા સ્ટોકની પણ વાત કરી લઈએ. પોલિસી અનચેન્જ રહી અને રિયલ એસ્ટેટ સ્ટોકમાં આજે લગભગ મોટાભાગના સ્ટોકમાં આજે આપણે દબાણ તરફનો કારોબાર જોઈ રહ્યા હતા. તો રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી કયા કાઉન્ટર ઉપર કઈ રીતની આપની સલાહ બનશે? રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં મને લાગે છે અહીંયાથી હજી થોડું આપણને ઘટાડો જોવા મળી શકે છે. ઓલમોસ્ટ 4 to 5% નું હજી કરેક્શન જોવા મળી શકે છે. પણ જેને પણ અગર લોંગ ટર્મ માટે અગર બાય કરો તો ડીપ્સમાં ઓબેરો રિયલિટી છે કે ગોદરેજ પ્રોપર્ટી છે, DLF છે, એ બધા કાઉન્ટર પર ધ્યાન રાખી શકે છે. નીચેની બાજુમાં આવે છે તો એવરી ડીપ્સમાં બાય કરી ચાલી શકે છે. ઉપરમાં અહીંયાથી આપણને 25 to 30% ના રિટર્ન્સ મળી શકે છે. ઓકે, તો ડીપમાં બાઇંગ કરીને ચાલવાની સલાહ ગોદરેજ પ્રોપર્ટી, ઓબેરોય રિયલ્ટી એવા એક દિગ્ગજ કાઉન્ટરોની અંદર બનતી જોવા મળી રહી છે. અમુક કાઉન્ટરો એવા રહ્યા કે જ્યાં આપણને મોટો ઘટાડો આજના દિવસમાં જોવા મળ્યો છે. એના ઉપર નજર કરી લે. કન્ટેનર કોર્પોરેશનમાં 4.25% જેવું દબાણ બનતું જોવા મળ્યું છે. અહીંયા આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કોનકોર્નનું અગર વાત કરીએ તો એના જો પ્રીવિયસ બોટમ્સ હતા એના નીચે જે ક્લોઝિંગ આપ્યું છે, વોલ્યુમ્સ પણ આજે સારા હતા, એટલે કહી શકે છે કે સેલિંગ પ્રેશર સારો એવો જોવા મળ્યું છે. લાગે છે અહીંયાથી હજી કન્ટિન્યુ કરી શકે છે. નીચેમાં સપોર્ટ્સ એને અરાઉન્ડ 510 ને 520 ના વચમાં છે, તો એ લેવલ્સ ફરીથી ટેસ્ટ કરી શકે છે. તો મારા હિસાબે આ લેવલ્સ પર બાય કરવાની સલાહ નહીં રહેશે. પણ જેના પાસે પણ મારા હિસાબે અહીંયાથી થોડું અપસાઇડ મુવમેન્ટ આવે તો વેચી શકે છે. ઉપરમાં એને થોડો રેઝિસ્ટન્સ છે અરાઉન્ડ 600 ના આસપાસ, એ બધા ક્રોસ કરવા જરૂરી છે. ત્યાર પછી જ આપણને અપસાઇડ મુવમેન્ટમાં 650 થી 700 ના લેવલ જોવા મળી શકશે. નહીં તો ત્યાં સુધી મને લાગે છે આ કરેક્શનથી થોડું સાઇડવેઝ મુવમેન્ટ કરે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો સેલ એન્ડ રાઇઝિંગ સ્ટ્રેટેજી અહીંયા આગળથી તમે અપનાવીને ચાલી શકો છો. કોનકોર ઉપર, કન્ટેનર કોર્પોરેશન ઉપર. તો આ વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને ત્યારે જ વિરલજી, સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? જે પણ સ્ટોક આપણે ડિસ્કસ કર્યા પર્સનલ હોલ્ડિંગ કેના પણ નથી, પણ કંપનીના ક્લાયન્ટ અને એસોસિએટની હોઈ શકે છે. જી વિરલજી, આભાર આપનો અમારી સાથે આ શો પર જોડાવા બદલ Thank you. અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.